અમદાવાદમાં અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ચાલી રહી છે ત્યારે 11મા દિવસે બાડમેરના કલાકારોનું ખાસ પરફોર્મન્સ યોજાયું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં યુથ ઉમટી પડ્યું હતું। ગત 14 નવેમ્બરથી આગામી 30 નવેમ્બર સુધી આયોજિત આ ઇવેન્ટમાં 140 કલાકારો દ્વારા 62 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન સહિત 220 કરતાં વધુ પ્રદર્શન રજૂ કરવામાં આવશે। ના એકચ્યુઅલી અમે બહુ લેટ હતા ને તો પરફોર્મન્સ તો ના જોઈ શક્યા પણ અંદર જે આર્ટ હતું ને બહુ જ અમેઝિંગ હતું। લાઈક હું ફર્સ્ટ ટાઈમ આર્ટ જોવા આવી છું, મને એટલું આર્ટનું નોલેજ નથી પણ વોટ એવર વોઝ ઇનસાઇડ વોઝ લાઈક વેરી આઉટસ્ટેન્ડિંગ। ઓકે, તમારે બીજું શું શું જોયું છે? કેવો અનુભવ રહ્યો છે? બહુ જ મસ્ત। હું કહું છું હું ફર્સ્ટ ટાઈમ આવી છું। બહુ જ અમેઝિંગ। હું પણ પહેલી વખત આવી છું, મારી ફ્રેન્ડ હતી, હું બી પહેલી વખત આવી પણ મને થોડું ખબર પડી કે અચ્છા આર્ટમાં બહુ બધું ડિફરન્સ વેરાયટી અને આપણને હજી સમજવામાં બહુ જ વાર લાગશે, અંદર ડીપમાં સમજવા જવું। ખબર પડી આ અભિવ્યક્તિ વિશે? મારી એક ફ્રેન્ડ આવી હતી અને પછી મને કીધું હતું કે બહુ જ મસ્ત છે, એક વખત જસ્ટ વિઝિટ ઇટ, તો હું વિઝિટ કરું। અમદાવાદમાં અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ચાલી રહી છે ત્યારે 11મા દિવસે બાડમેરના કલાકારોનું ખાસ પરફોર્મન્સ યોજાયું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં યુથ ઉમટી પડ્યું હતું। ગત 14 નવેમ્બરથી આગામી 30 નવેમ્બર સુધી આયોજિત આ ઇવેન્ટમાં 140 કલાકારો દ્વારા 62 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન સહિત 220 કરતાં વધુ પ્રદર્શન રજૂ કરવામાં આવશે। ના એકચ્યુઅલી અમે બહુ લેટ હતા ને તો પરફોર્મન્સ તો ના જોઈ શક્યા પણ અંદર જે આર્ટ હતું ને બહુ જ અમેઝિંગ હતું। લાઈક હું ફર્સ્ટ ટાઈમ આર્ટ જોવા આવી છું, મને એટલું આર્ટનું નોલેજ નથી પણ વોટ એવર વોઝ ઇનસાઇડ વોઝ લાઈક વેરી આઉટસ્ટેન્ડિંગ। ઓકે, તમારે બીજું શું શું જોયું છે? કેવો અનુભવ રહ્યો છે? બહુ જ મસ્ત। હું કહું છું હું ફર્સ્ટ ટાઈમ આવી છું। બહુ જ અમેઝિંગ। હું પણ પહેલી વખત આવી છું, મારી ફ્રેન્ડ હતી, હું બી પહેલી વખત આવી પણ મને થોડું ખબર પડી કે અચ્છા આર્ટમાં બહુ બધું ડિફરન્સ વેરાયટી અને આપણને હજી સમજવામાં બહુ જ વાર લાગશે, અંદર ડીપમાં સમજવા જવું। ખબર પડી આ અભિવ્યક્તિ વિશે? મારી એક ફ્રેન્ડ આવી હતી અને પછી મને કીધું હતું કે બહુ જ મસ્ત છે, એક વખત જસ્ટ વિઝિટ ઇટ, તો હું વિઝિટ કરું। અમદાવાદમાં અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ચાલી રહી છે ત્યારે 11મા દિવસે બાડમેરના કલાકારોનું ખાસ પરફોર્મન્સ યોજાયું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં યુથ ઉમટી પડ્યું હતું। ગત 14 નવેમ્બરથી આગામી 30 નવેમ્બર સુધી આયોજિત આ ઇવેન્ટમાં 140 કલાકારો દ્વારા 62 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન સહિત 220 કરતાં વધુ પ્રદર્શન રજૂ કરવામાં આવશે। ના એકચ્યુઅલી અમે બહુ લેટ હતા ને તો પરફોર્મન્સ તો ના જોઈ શક્યા પણ અંદર જે આર્ટ હતું ને બહુ જ અમેઝિંગ હતું। લાઈક હું ફર્સ્ટ ટાઈમ આર્ટ જોવા આવી છું, મને એટલું આર્ટનું નોલેજ નથી પણ વોટ એવર વોઝ ઇનસાઇડ વોઝ લાઈક વેરી આઉટસ્ટેન્ડિંગ। ઓકે, તમારે બીજું શું શું જોયું છે? કેવો અનુભવ રહ્યો છે? બહુ જ મસ્ત। હું કહું છું હું ફર્સ્ટ ટાઈમ આવી છું। બહુ જ અમેઝિંગ। હું પણ પહેલી વખત આવી છું, મારી ફ્રેન્ડ હતી, હું બી પહેલી વખત આવી પણ મને થોડું ખબર પડી કે અચ્છા આર્ટમાં બહુ બધું ડિફરન્સ વેરાયટી અને આપણને હજી સમજવામાં બહુ જ વાર લાગશે, અંદર ડીપમાં સમજવા જવું। ખબર પડી આ અભિવ્યક્તિ વિશે? મારી એક ફ્રેન્ડ આવી હતી અને પછી મને કીધું હતું કે બહુ જ મસ્ત છે, એક વખત જસ્ટ વિઝિટ ઇટ, તો હું વિઝિટ કરું।